તો મિત્રો અટાણે આપણે બધા ઋષભભાઈ રુદ્રભાઈ એનું હોન્ડા આપણું બ્લેક હોર્સ અને દીવભાઈ પણ આવી ગયા. આપણે બધા આવ્યા રામાપીરના મંદિરે ને આપણે બુલેટનો એક વિડીયો બનાવવાનો હતો, તો એ આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈને જોઈ લેજો. હવે રામાપીરના દર્શન કરી લેવી, તમે તો કર્યા જ છે એટલે તમને હું નહીં કરાવું અટાણે. તો હાલો હવે આગળ મળે. મંદિરે આપણે બધા હવે જાવી બારા તો અટાણે આપણે આવી ગયા છીએ બગીચે આવી ગયા મિત્રો. અને અચ્છા રુદ્રભાઈ અટાણમાં તૈયાર થઈ ગયું. મેં એને કીધું, મેં કીધું આપણે જવાનું છે 6, 6:30, 5 જવાનું તો કે બધું આપણે જવાનું છે રામા મંડળમાં ઓલું વડ વાજડી આપણે જવાનું છે. તો હવે આ બે આવશે, આ પણ આવશે અને આપણે માધવ જણુની પણ કાલે મુલાકાત કરાવશે. ઘણા બ્લોગમાં કીધું પણ એની કે મુલાકાત કાલે નહીં આજે આઈ જાય ભાઈ મુલાકાત બધું ભૂલી જાય બ્લોગની આઈ જાય પછી આપણે એની મુલાકાત કરાવશું ને બાકી વગેરે લોકોની પણ મુલાકાત કરાવશી. તો મિત્રો તૈયાર થઈ ગયા ને હવે આપણે જવું છે ગામમાં. જરાક નવા ફોન લીધો એનું કંઈક ટફન ને બધું નાખવાનું છે. તો ટફન ને એવું નખાવતા આવીને આપણે મેના રાણી લઈને જવું છે. તો હાલો હવે આગળ મળી ગામમાં જઈ. વટાણ મિત્રો આપણે નીકળી ગયા વાજડી જવા. હવે માર્કેટે પહોંચી ગયા ઋષભભાઈ રુદ્રભાઈ દિવ્યરાજ પપ્પા અને રાજભાઈ આપણે એટલા જ આવી. તો હવે ત્યાં જઈને મળી, જમી ખાઈને પછી રાતે જ પાછી મળી. આપણે આવી ગયા હતા એ વાજડી અને અહીંયા જમી ખાઈને હવે બહાર બેઠા રોડ ઉપર. અને આ છે આપણે માધવ જડું. એની માધવ જડું આપણને બે શબ્દ કહે. અમારા રામદેવભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ને લાઈક, શેર અને ફોલો કરી દેજો. અને આપણો ભાઈ જ છે નનકો, એટલે તમે સપોર્ટ કરજો એને ફૂલ. આ એ અમારા દીવબા બે શબ્દ કહી દો. કાંઈ બે શબ્દ તો કાંઈ અત્યારે હે નહીં મારી પાસે. એવું હે તો ઓકે કરો. અત્યારે આપણે સારું હાલો પછી અટાણે મિત્રો આપણે રામા મંડળ ચાલુ થઈ ગયું ને અટાણે આપણે આટા મારીને જે હનુમાન દાદાનું મંદિર ને ઓળીએ અને આ ચબૂતરો ને આપણે માધવભાઈ બધા બેઠા ને હવે કંઈક કરી આપણા રુદ્રભાઈ કરી જય માતાજી જય રામાપીર હર હર. આ છે મિત્રો આપણો નવો ભાઈબંધ છે આપણા ઋષભ હનુમાન દાદા મંદિર હે અહીં દેખાડી દીધું. આપણે માધવ જડું અને દીવ પવાર રખડે અને આપણે રખડી. આપણે કઈ કામ ધંધી નો નથી, આખી રદાત કરવાનું છે. તો મિત્રો અટાણે આપણે નાસ્તો કરવા જાવી. હવે બધા જાવી નાસ્તો કરવા પછી મળી. આપણે આવી ગઈ ગાંઠિયા ખાવા. મસ્તીના ગાંઠિયા ચિપ્સ ખાવી ગયા. ટાઈટ એવી હે તો ટાઈટ એવી છે આજે. ટાઈટ ખાઈ નહીં, ટાઈટ ગાંઠિયા ખાય એટલે ઉડી ગયા. મિત્રો અટાણે વાગવામાં 3:30 નહીં 4:30 જેવું થયું છે. 4:30 થયા એને હાઈવે આખું સુમસાન થઈ ગયો. મંડળ હાલે અહીંયા ફૂલ ટાઈટ પડે છે. હવે તાપણું માધવભાઈ કે કરી તો તાપણું કર્યું ને ઘડીક વાર હાથ શેકી ફૂલ બાકા જીકી વાળી ટાઈટ પડે છે. તમારે પડે છે પડતી હશે આ કાપના. અટાણે મિત્રો તાપણું ચાલુ લાકડા ગઈટા તો હવે આમાં ક્યાંક લાકડા ગોતલેવી. આ તો એને કુતરા ભગાડવા રહી ગયું, કારણ એમાં કુતરા અંદર બેઠા હોય ને નાક બાગ નીકળે ક્યાં જાવ એટલે દંડીકું ભેગું રાખવું પડે. અને પાછો હાઈવે રોડ છે એટલે લાકડા કાઢ લેવી પછી પાછું સળગાવી ચાલુ જ છે ત્યાં.